કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે એરિન સંયોજનોની ગયા સેશનમાં આપણે શરૂઆત કરેલી હતી. આપણે બધાને ખ્યાલ જ છે કે એરિન સંયોજનો કે જેને આપણે એરોમેટિક હાઇડ્રોકાર્બન કહેવામાં આવે છે, જે ચોક્કસ વિશિષ્ટ પ્રકારની વાસ ધરાવતા હોય. પછી આપણે તમને ખબર હોય તો આપણે એનું વર્ગીકરણ બેન્ઝેનોઇડ અને નોન બેન્ઝેનોઇડ સ્ટ્રક્ચરમાં કરેલું હતું. આયુપીએસસી નામકરણ અને એ બધી વસ્તુઓ તો આપણે જે છે એ જે તે સમયે આયુપીએસસી નામકરણમાં ભણી ચૂકેલા હતા. ત્યારબાદ સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ એ હતું કે એરોમેટિક હાઇડ્રોકાર્બન જે છે, જેનો પ્રથમ સભ્ય બેન્ઝીન છે, એના બંધારણની આપણે ચર્ચા સૌ કરેલી હતી. આપણે બધા જાણીએ છીએ કે 1825ની અંદર માઇકલ ફેરાડે સૌપ્રથમ જ્યોત વાયુમાંથી અને ત્યારબાદ 1845માં ઓગસ્ટ હોફમાને કોલ્ટારમાંથી બેન્ઝીન મેળવેલું હતું. ત્યારે એની જે મોલેક્યુલર ફોર્મ્યુલા એટલે કે એનું અણુસૂત્ર આપણે તમને ખબર હોય તો આપણે સાબિત કરેલું હતું C6H6 છે. પછી આપણે એવું પણ વિચારેલું હતું કે જો C6H6 હોય તો એ વિશિષ્ટ પ્રકારની અસંતૃપ્તતા ધરાવતો હોવો જોઈએ, એટલે કે ખૂબ જ હાયર ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન તમને એમાં જોવા મળતું હોવું જોઈએ. પણ એના માટે આપણે થોડાક એવા સ્ટ્રક્ચરો પણ ચેક કરેલા હતા કે કયા કયા સ્ટ્રક્ચરો એની અંદર પોસિબલ હોઈ શકે છે. પણ પછી આપણે જોયું હતું કે 3 એવી આપણી પ્રક્રિયાઓ જોઈ હતી કે જેમાં બેન્ઝીન 3 મોલ હાઇડ્રોજન સાથે સાયક્લોહેક્ઝેન, 3 મોલ ક્લોરીન સાથે હેક્ઝાક્લોરોસાયક્લોહેક્ઝેન અને 3 મોલ ઓઝોન સાથે એ મધ્યસ્થી બેન્ઝીન ટ્રાયોઝોનાઇટ સંયોજનથી ગ્લાયોક્ઝલ બનાવે છે. એટલે ખ્યાલ આવ્યો કે બેન્ઝીનમાં 3 C ડબલ બોન્ડ C હોવા જોઈએ અને પ્લસ બેન્ઝીન ચક્રીય પણ હોવું જોઈએ. પણ આ બધી જ વસ્તુઓ જ્યારે આપણે સમજ્યા તેમ છતાં પણ આપણે વાત કરી હતી કે બેન્ઝીન જે છે ને એ સામાન્યતઃ તો યોગશીલ પ્રક્રિયા જ આપતો હોવો જોઈએ, કારણ કે એમાં તો 3 ડબલ બોન્ડ છે. પણ એને યોગશીલ પ્રક્રિયા આપવાને બદલે વધારે પડતી એ કઈ પ્રક્રિયા આપે છે? જેમ કે અત્યારે હું તમને યોગશીલ પ્રક્રિયા બતાવવા માંગુ છું. આપણે બધા જાણીએ છીએ કે બેન્ઝીન હોય C6H6, રાઈટ? તો તમને યાદ આવે છે આપણે બ્રોમિન જળ વાપરતા હતા CCl4 ની હાજરીમાં. કઈ કસોટી હતી? બ્રોમિનનો બદામી રંગ દૂર થવો જોઈએ. હવે જે તમને યાદ આવે તો આલ્કીનમાં પાઈ બંધ હતો, આલ્કાઇનમાં પણ 2 પાઈ બંધ, આમાં તો 3 પાઈ બંધ છે. તો આ તો 3 ગણી ઝડપે અથવા વધુ સ્પીડથી એનો બદામી રંગ દૂર કરવો જોઈએ, પણ એક્ઝેક્ટલી આ કોઈ પ્રક્રિયા થતી જ નથી. આનો મતલબ કે બેન્ઝીને આ યોગશીલ પ્રક્રિયા જે છે એ આપેલી નથી. એનાથી વિરુદ્ધ થયું કે બેન્ઝીન જે હતું એ બ્રોમિન સાથે પણ FeBr3 જેવા લુઈસ એસિડ ઉદ્દીપકની હાજરીમાં એને આવી એક વિસ્થાપન પ્રક્રિયા આપી. બહુ ધ્યાનથી તમે જુઓ, એમાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન બ્રોમિન વડે થયેલું છે અને તમને જે નિપજ બને છે જેને આપણે બ્રોમોબેન્ઝીન કહેવામાં આવે છે, આ પ્રક્રિયા કઈ થઈ? તો કે આ વિસ્થાપન પ્રક્રિયા થઈ. આ સાવ ઊંધું ગણિત ચાલી રહ્યું છે, પણ આવું બેન્ઝીન આપે છે. એટલે આ પ્રોબ્લેમ્સ છે. ખરેખર તો આની અંદર 3 પાઈ બંધ છે. તો 3 પાઈ બંધ હોય તો એ લોકોએ વિસ્થાપન ન જ આપવી જોઈએ, છતાં પણ એ લોકો સરળતાથી વિસ્થાપન આપે છે. ઉલટાના 3 પાઈ બંધ હોવા છતાં આવી યોગશીલ પ્રક્રિયા એને આપેલી નથી. આ એક મુદ્દો હતો. બીજો એક મુદ્દો શું હતો કે બેન્ઝીન જે છે આપણે આમ જોવા માંગીએ છીએ તો એ ઓક્સિડેશન પ્રક્રિયા જે હોય, ઓક્સિડેશન પ્રક્રિયાનો નોર્મલી શું કરી નાખે છે? પ્રતિકાર કરે છે. આ પણ એક સરપ્રાઇઝિંગ ઘટના છે. આવું કેમ કરે છે? તમને ખબર હોય તો તમારી પાસે કોઈ પણ આલ્કીન હોય કે કોઈ પણ આલ્કાઇન હોય તો એ જ્યારે આપણે તમને યાદ આવે તો ઓક્સિજનની હાજરીમાં આપણે એની દહન પ્રક્રિયા કરીએ તો એ CO2 અને H2O રૂપાંતર થાય અને પ્લસ ઉર્જા ઉત્પન્ન કરે, કારણ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એટલા માટે. પણ બેન્ઝીન જે છે ને, જ્યારે તમે બેન્ઝીનને લ્યો છો, જ્યારે તમે એનું દહન કરાવો છો તો એ બહુ ધીમે CO2 અને H2O રૂપાંતરિત થાય છે. ભલે એમાં 3 પાઈ બંધ હોવા છતાં પણ બહુ ધીમે આ પ્રક્રિયા કરે છે. ઇવન કે તમે આમ જોવા જાશો તો એ એક H2CrO4 નામનો ક્રોમિક એસિડ પદાર્થ છે, ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. ઓક્સિડેશન તમને આપણે તો યાદ આવે છે KMnO4 ઠંડા બેયરની કસોટી, આ બધાની સાથે તો એ પ્રક્રિયા આપતો પણ નથી. એટલે આ બધા પ્રોબ્લેમ્સ જે છે એ બેન્ઝીનના સ્ટ્રક્ચરની અંદર ઉત્પન્ન થયા. પણ એ જ સમયે સૌથી પહેલા એક જે સાયન્ટિસ્ટ છે જેનું નામ શું છે
તો કે આપણે વાત કરી હતી આની પહેલાના લેક્ચરમાં, છેલ્લે આપણે ત્યાં અટકાવ્યું હતું ફ્રેડરિચ ઓગસ્ટ કેક્યુલે. રાઈટ, આ ફ્રેડરિચ ઓગસ્ટ કેક્યુલે આમ 1865ની સાલમાં, રાઈટ, એને પહેલું જ આમ જેને કહેવાય ખૂબ ઊંડાણપૂર્વક એ સ્ટ્રક્ચરની અંદર ઉતરેલા હતા. આ જે બધી હું પ્રક્રિયાઓ અગાઉ આપને બધી ભણાવી એ ફ્રેડરિચ ઓગસ્ટ કેક્યુલે સમજાવેલી છે. હું થોડુંક તમને છે એનું ઇન્ટ્રોડક્શન સમજાવવા માટે આપણી જે બુક જે છે એની અંદર આ રીતે સમજાવવામાં આવેલું છે. જર્મન રસાયણ વૈજ્ઞાનિક ફ્રેડરિચ ઓગસ્ટ કેક્યુલે 1829માં જર્મનીની અંદર એનો જન્મ થયેલો હતો. પ્લસ 1865માં એને બેન્ઝીનનું જે બંધારણ સમજવામાં એને યોગદાન આપેલું છે. અને સૌથી અગત્યની વાત એવી છે કે કાર્બન પરમાણુની જે શૃંખલાઓ જે છે એ એકબીજાને છેડેથી જોડાઈને વલય એટલે કે રિંગ બનાવે છે. અને એને બેન્ઝીનના ગતિક બંધારણ એટલે કે ડાયનેમિક ઇક્વિલિબ્રિયમની પણ એને રજૂઆત કરેલી હતી. અને બેન્ઝીનની ઇલેક્ટ્રોનની રચનાને આધારે, અને એને તમને કદાચ યાદ આવશે, તમને આપણને તો થોડુંક હસવું પણ આવશે, પણ આ જગ્યા પર હોઈનું છે એવું કે એ પોતે પોતાની બાયોગ્રાફીમાં લખે છે કે હું જ્યારે બેન્ઝીનનું ચક્રીય બંધારણ કેવી રીતે નક્કી થયું ને એની વાત એની અંદર સમજાવવામાં આવેલી છે. કેવી રીતે લખે છે, સમજાવે છે. આપણે જુઓ કે હું પાઠ્યપુસ્તક લખી રહ્યો હતો, પરંતુ કાર્ય આગળ વધતું નહોતું કારણ કે મારો વિચાર કંઈક બીજો હતો. ત્યારે મેં મારી ખુરશીને, જે એ લોકોને ત્યાં તમને ખબર હોય તો બધા કોલ્ડ કન્ટ્રીઝ હોય એટલે ત્યાં વચ્ચે બધું કેમ્પ ફાયર ટાઈપની બધી વ્યવસ્થાઓ કરેલી હોય, એટલે એને ઊંઘ આવી ગઈ. સપનામાં એની સામે બધા જે એટમ્સ હતા એ બધા નાચી રહ્યા હતા. એના જે અલગ અલગ સ્ટ્રક્ચરો હતા એ એના મસ્તિષ્કની આંખ સામે ઘૂમી રહ્યા હતા અને લાંબી લાંબી શૃંખલાઓ જોઈ રહ્યો હતો. ક્યારેક નજીક આવી રહી હતી, સાપની જેમ ફરી રહી હતી, ત્યારે એક સાપે પોતાની પૂંછડી મોંમાં દબાવી લીધી. આ રીતે બનેલા બંધારણને હું સ્પષ્ટ રીતે જોયો ત્યારે અચાનક જ મારી આંખ ખુલી ગઈ અને રાત્રિનો બાકીનો સમય મેં મારા સપનાને સમજીને એક એવો નિષ્કર્ષ કાઢવામાં વ્યતીત કર્યો કે બેન્ઝીનનું સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ, તો કે ચક્રીય હોવું જોઈએ. એના પછી ખાસ લખે છે કે સજ્જનો, આપણે સ્વપ્ન જોવાની આદત પાડવી જોઈએ, તો જ આપણે સત્યનો સાક્ષાત્કાર કરી શકશું. પરંતુ આપણા સપનાને ભૂલી જઈ તે પહેલા અન્ય કોઈને તે કહી દેવું જોઈએ. તો આ ફ્રેડરિચ ઓગસ્ટ કેક્યુલે જ્યારે પોતે આખા સ્ટ્રક્ચરની જ્યારે શોધ કરે છે 1865ની સાલની અંદર, તો એને એક્ઝેક્ટલી આમ તમે જોવા જાઓ તો એને બધા મુદ્દાઓને ભેગા કર્યા કે બેન્ઝીનમાં 6 કાર્બન છે, રાઈટ, બેન્ઝીનમાં 6 કાર્બન છે. બીજું, એની અંદર દરેક કાર્બન સાથે એક એક હાઇડ્રોજન જોડાયેલો છે. જો દરેક કાર્બન સાથે એક એક હાઇડ્રોજન જોડાયેલો હોય તો બેન્ઝીન અને એકાંતરે શું છે, દ્વિબંધ છે, એટલે એકાંતરે શું છે, એક બંધ છે. તો આવી વાત કેક્યુલે સમજાવેલી હતી. તમને એક પ્રશ્ન પણ થશે કે શું કેક્યુલે જે છે એ એના સમયની અંદર આ જ પોતે જ કરતા હતા કે ના, એના સમયના સમકાલીન સમયમાં એક વૈજ્ઞાનિક છે. આ તમને થોડુંક વધારાની વાત, તમને થોડુંક ઇન્ટરેસ્ટ પડે એટલા માટે સમજાવું છું. ટેક્સ્ટબુકમાંની બહુ વાત કરવામાં આવેલી નથી. આ એક વૈજ્ઞાનિક છે જેનું નામ છે દીવાર. થોડુંક ઇંગ્લિશમાં પણ લખી દઈશ તમને, દીવાર, ડેવાર પણ કહેવામાં આવે છે. 1867માં એને આવું એક સ્ટ્રક્ચર રજૂ કર્યું. એના પછી તમે આમ જોવા જાઓ તો એક બીજા એક સાયન્ટિસ્ટ છે જેનું નામ છે કેલસ. એને છે ને આવું સ્ટ્રક્ચર રજૂ કર્યું. સોરી, આ પ્રમાણે ન દોરતા, હું થોડુંક આવું તમને દોરી દઉં છું. એટલે એક્ઝેક્ટલી આ આની સાથે જોઈન્ટ થાય છે, આની સાથે જોઈન્ટ થાય છે અને આની સાથે જોઈએ. આ જે છે કેલસનું સ્ટ્રક્ચર છે 1867માં. આ કેલસનું, જેને અમે આમ ડાયાગોનલ સ્ટ્રક્ચર, વિકર્ણ સ્થિતિની અંદરનું સ્ટ્રક્ચર જે છે એ આપણે કહી શકાય છે, રાઈટ. એના પછી પાછો એક સાયન્ટિસ્ટ છે જેનું નામ છે લેડનબર્ગ. એને છે ને આવી રીતે સ્ટ્રક્ચર રજૂ કરેલું હતું, આ રીતે, બરાબર છે. આ કોણે રજૂ કરેલું હતું? લેડનબર્ગે રજૂ કરેલું હતું. આ જે લેડનબર્ગનું જે આખું આ બંધારણ તમે જે જોઈ રહ્યા છો એ પ્રિઝમ પ્રકારનું થોડુંક બંધારણ એને બતાવેલું હતું 1869માં. પછી બીજા એક આવે છે જેનું નામ છે આર્મસ્ટ્રોંગ, બેયર આર્મસ્ટ્રોંગ, રાઈટ. તો બેયર આર્મસ્ટ્રોંગે આ સ્ટ્રક્ચર જે છે એ કંઈક આવી રીતે એને રજૂ કર્યું. એટલે ફરીથી બોલું છું કે આ જે તમે જે જુઓ છો એ આર્મસ્ટ્રોંગ બેયરે લગભગ આમ સમજો ને કે સેન્ટ્રિક સ્ટ્રક્ચર કહેવાય, સેન્ટ્રિક સ્ટ્રક્ચર છે, અને 1887ની આજુબાજુ મને રજૂ કર્યું. સૌથી છેલ્લે આમ તમે જો, આમ તો આ બધું 1865 પછીની આ બધી યાત્રાઓ છે બધી, આ તમે બરાબર જોજો.
હવે એક બીજા છે થીલે, એને પણ આ સ્ટ્રક્ચર રજૂ કર્યું, એટલે એને થીલેસ સ્ટ્રક્ચર પણ કહેવામાં આવે છે. પણ દરેક સ્ટ્રક્ચરોની અંદરની કંઈક ને કંઈક કસરત છે, પણ અત્યારે તો આપણે હજી અત્યારે 1865ની અંદર કેક્યુલે આ સ્ટ્રક્ચર આપ્યું. પણ તમને ખબર છે આ કેક્યુલેનું આ જે બંધારણ હતું ને એ અમુક ઘટનાઓ સમજાવી શકતું નથી. કઈ ઘટનાઓ સમજાવી શકતું નથી? તો કે સૌથી પહેલા તો આમ તમે જોવા જાઓ તો KMnO4 જેવા ઓક્સિડેશન કરતા પદાર્થ સાથે એ પ્રક્રિયા આપતું નથી. પ્લસ વિસ્થાપન શું કામ આપે છે એ સમજાવી ન શક્યા. બીજું, કેક્યુલેના સ્ટ્રક્ચર પ્રમાણે બેન્ઝીનમાં 3 C સિંગલ બોન્ડ C છે અને 3 C ડબલ બોન્ડ C છે. જો 3 C સિંગલ બોન્ડ C હોવી જોઈએ તો એની બંધ લંબાઈ 1.54 એંગસ્ટ્રોમ હોવી જોઈએ અને આની 1.33 એંગસ્ટ્રોમ હોવી જોઈએ. પણ ભવિષ્યની અંદર એટલે કે 1900 ને લગભગ આમ સમજો ને કે 32ની આજુબાજુમાં એક્સરે કિરણ એટલે કે ક્ષ કિરણના વિવર્તનના જે પ્રયોગો હતા, એક્સરે ડિફ્રેક્શન પ્રોસેસના, એ તો એવું કહે છે કે બેન્ઝીનમાં બધા જ કાર્બનની બંધ લંબાઈ કેટલી મળી? 1.39 એંગસ્ટ્રોમ માલુમ પડી. એટલે આ પણ એક પ્રશ્ન જે છે એ એના માટે એક બહુ મુશ્કેલ ભરેલો હતો. એક ત્રીજો પ્રોબ્લેમ છે, બહુ મજા આવે એવું પ્રોબ્લેમ જે છે એ પ્રોબ્લેમ એવો છે કે જેની અંદર કેક્યુલે, તમને બધાને ખબર છે કે સપોઝ કે એક સ્ટ્રક્ચર હું તમને બતાવું છું, આ બેન્ઝીનનું સ્ટ્રક્ચર છે. આ બેન્ઝીનમાં એને એક હાઇડ્રોજન કાઢીને એક બ્રોમિન લીધો. તો આ જે તમે જે જુઓ છો એ બ્રોમોબેન્ઝીન છે, બ્રોમોબેન્ઝીન. આનો એને કેટલો સમઘટક મળ્યો? તો કે એક જ મળે, કારણ કે કોઈ પણ જગ્યાએ બ્રોમિન જોડાય તો તમને એક જ નિપજ આપે. હવે એને અભ્યાસ કોનો કર્યો? હવે એને દ્વિવિસ્થાપિત નિપજ લીધી. દ્વિવિસ્થાપિત નિપજ હું તમને બતાવું છું કે આ બ્રોમિન છે અને આ બ્રોમિન છે, રાઈટ? તો એને એવું કીધું કે આ જે દ્વિવિસ્થાપિત નિપજ તમે જે બ્રોમિનની જોઈ રહ્યા છો, જે હું બતાવી રહ્યો છું તમને, સપોઝ કે આ સ્ટ્રક્ચર નંબર A છે અને આ સ્ટ્રક્ચર નંબર B છે. તો બન્યું એવું કે આ સ્ટ્રક્ચર નંબર A અને આ સ્ટ્રક્ચર નંબર B ની અંદર એવું બને છે કે અહીંયા તમે જોશો તો 2 બ્રોમિન જે કાર્બન સાથે જોડાયેલા છે એ એકલ બંધથી જોડાયેલા છે. આમાં 2 બ્રોમિન જે કાર્બન સાથે જોડાયેલા ડબલ બોન્ડથી જોડાયેલા છે. તો આના પણ કેટલા સ્ટ્રક્ચર મળવા જોઈએ? તો કે 2. પણ ખરેખર તો આનું સ્ટ્રક્ચર કેવું મળે છે? તો કે એક જ મળે છે. તો એ સમજાવવા માટે એને પાછળથી જેને કહી શકાય ને કે એનું ગતિશીલ સંતુલન સમજાવ્યું કે આ છે એ આમાં ને આ છે એ આમાં એકબીજામાં શું થતા હોવા જોઈએ? રૂપાંતરિત થતા હોવા જોઈએ. એવું કહીને એને એવું કીધું કે ઓર્થો દ્વિવિસ્થાપિત જે નિપજો જે છે એનો એક જ સમઘટક મળે છે. ટૂંકમાં મારો પ્રશ્ન એવો છે કે કેક્યુલે જે છે એ જ્યારે પોતાનું સ્ટ્રક્ચરની અંદર બેન્ઝીન જે હતું, બેન્ઝીનની વધુ પડતી સ્થિરતા અને બીજા નંબરની અંદર આમ તમે જોવા જાઓ તો કે કાર્બનની જે બંધ લંબાઈ એક સમાન બધી જે મળે છે, આ ઘટના જે છે એ સમજાવી શક્યા નહીં. પોતે 1865માં આ સમજાવી શક્યા નહોતા. આ એનો પ્રોબ્લેમ હતો, રાઈટ? જો કે ભવિષ્યની અંદર તમને કદાચ યાદ આવે તો આપણે વચ્ચે એક વખત આણવીય કક્ષક સિદ્ધાંત યાદ આવે છે, 1932માં લગભગ મુલિકન અને હુન્ડે સમજાવેલો હતો. આ જે આણવીય કક્ષક સિદ્ધાંત જે છે એ આની બહુ મસ્ત સમજૂતી જે છે એ આપે છે. બીજો રેઝોનન્સ થિયરી પણ આને બહુ સરસ રીતે સમજાવશે. આપણે પેલા આણવીય કક્ષક સિદ્ધાંતને સમજવાનો પ્રયત્ન કરીએ. આ આણવીય કક્ષક સિદ્ધાંતમાં તમે જોશો તો હું તમને અત્યારે થોડું પેલા સિગ્મા બંધનું નિર્માણ કેવી રીતે થાય છે ને એ તમને બતાવું છું. મારી પાસે કાર્બન છે, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, પાંચમો કાર્બન અને છઠ્ઠો કાર્બન છે. આપણે જાણીએ છીએ કે બધા જ બંધ કોણ બેન્ઝીનમાં કેટલાના નીકળ્યા? કારણ કે હેક્સાગોનલ સ્ટ્રક્ચર તો 120નું જ હોય. જો 120નું હોય તો એમાં સંકરણ શું હોવું જોઈએ? sp2 જ હોવું જોઈએ. એટલે sp2 એટલે દરેક કાર્બનની આ sp2 હું તમને બતાવું છું. sp2 એટલે 3 સંકર કક્ષકો હોય. એમ આની પણ 3 સંકર કક્ષકો છે, એમ આની પણ 3 સંકર કક્ષકો છે. આ બધાને 120ના બંધ કોણ ઉપર જે છે એ તમને જોવા મળે છે. આની પણ sp2 સંકર કક્ષકો છે કે જે 120ના બંધ કોણ ઉપર જોવા મળે છે. તો તમે જોશો તો આ જે જગ્યા ઉપર તમને મળ્યું એ શું મળ્યું? તો કે sp2 સંકરણ મળ્યું.
બધા અહીંયા તમે જોશો આ બધી જગ્યાએ આ sp2 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 અને અહીંયા પણ તમે જોશો તો આ sp2 sp2 સંકરણ તમને જોવા મળે છે. એટલે તમને કેટલા મળ્યા? 6 cc બંધ તમને મળ્યા કે જે sp2 સંકરણથી જોડાયેલા છે અને 6 સિગ્મા બંધ બનાવે છે. હવે તમે જોશો તો ઓલી હાઇડ્રોજન પોતાની 1s કક્ષક લઈને આવશે, રાઈટ, આ જગ્યા ઉપર. તો તમને ત્યાં જોશો તો 6CH જે sp2 1s ના સંમિશ્રણથી બને છે. ઇન શોર્ટ 12 સિગ્મા બંધ તમને ક્યાં જોવા મળે છે? એક જ સમતલમાં જોવા મળે છે. પણ આપણે બધાને ખબર છે કે હજી આ દરેક કાર્બનની એક ઓલી કક્ષક, જેને આપણે 2pz કયો કે 2p કક્ષક કયો, કે જેને હજી સંકરણમાં ભાગ લીધો નથી. હવે જે સંકરણમાં ભાગ ન લેતી હોય તો એ શું કરશે? તો કે હવે આપણે એને સમજવું છે. આ તો તમને સમજાઈ ગયું, સિગ્મા બંધ માટેની વાત મેં તમને સમજાવી દીધી. હવે જે ભાગ નથી લેતી, જેમ કે અત્યારે હું તમને કહું કે ફરી આપણે અત્યાર સુધીમાં આટલી ઘટના મેં તમને સમજાવી. આ કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો, પાંચમો, છઠ્ઠો, આ તમને બધાના ઓલા કાર્બન હાઇડ્રોજન વચ્ચેના શું બતાવી દઉં છું હું તમને? સિગ્મા બંધ જે છે એ હું તમને રજૂ કરું છું. સિગ્મા બંધ બધા મૂકેલા છે, રાઈટ. આટલું આપણે સમજાવાઈ ગયું. હવે તમને કદાચ ખબર હોય તો આ બધાની પાસે એક ઓલી 2pz કક્ષક છે. અહીંયા 2pz કક્ષક છે જેને સંકળમાં ભાગ લીધો નથી. આને સંકળમાં ભાગ લીધો નથી. આ 2pz કક્ષકો જે છે જે શું કરશે તો કે અહીંયાથી અને અહીંયાથી સાઇડ વે ઓવરલેપિંગ જેને આપણે કહીએ છીએ એવું કરશે. જો સાઇડ વે ઓવરલેપિંગ કરે તો તમને આ સ્ટ્રક્ચર કંઈક આવું જોવા મળશે ને. આ સ્ટ્રક્ચર તમને આવું જોવા મળશે. પણ ઘણા કહે કે ના, આપણે આવું સાઇડ વે ઓવરલેપિંગ ન કરવું હોય અને મારે આવું સાઇડ વે ઓવરલેપિંગ કરવું હોય તો થઈ શકે? તો કે હા, તો પણ થઈ શકે. જેમ કે અત્યારે હું તમને અત્યારે એક બીજી સંભાવના બતાવું છું. કેમ કે સાઇડ વે ઓવરલેપિંગ એડજસ્ટન્ટ પોઝિશન તો બંને રીતે પોસિબલ છે. તમે જેમ અહીંયા જોડ્યું હતું અહીંયા, એને બદલે એવું પણ થાય ને કે આ લોકો જોડાઈ જાય, તો પછી આ લોકો જોડાઈ જાય, તો પછી આ લોકો જોડાઈ જાય, તો તમને આનું સ્ટ્રક્ચર જે છે એ કંઈક આવું પ્રકારનું મળશે ને. જેમ કે અત્યારે તો આ જે વસ્તુની ગોઠવણી એને સમજાવી કોણે? આણ્વિક કક્ષક સિદ્ધાંત સમજાવે છે. આણ્વિક કક્ષક સિદ્ધાંત તો એવું કહે છે કે જો તમે અહીંયા આવી રીતે જોડો છો ને આ છે, અને જો તમે એના ગતિશીલ સંતુલનને સમજવાનો પ્રયત્ન કરશો, જો એના ગતિશીલ સંતુલનને સમજવાનો પ્રયત્ન કરશો તો આપણે આખી ફિગરને આવી રીતે રજૂ કરી શકાય. જુઓ, ગતિશીલ સંતુલન પ્રમાણે કે જેમાં ડાયનેમિક ઇક્વિલિબ્રિયમ છે, તો ડાયનેમિક ઇક્વિલિબ્રિયમ તો એવું કહે છે આ બધા હાઇડ્રોજન છે, બરાબર છે, બધા હાઇડ્રોજન છે, બેન્ઝીનનું સ્ટ્રક્ચર છે. તો જો અહીંયા જોડાતું હોય, આ અહીંયા જોડાતું હોય, આ અહીંયા જોડાતું હોય, આ આમ પાછું જોડાઈ જાય, આ આમ જોડાઈ જાય, રાઈટ. આ બધા ટૂંકમાં એકબીજાની ઉપર આખું પાઈ ઇલેક્ટ્રોનનું ક્લાઉડ જે છે એ ડીલોકલાઇઝ થઈને ફરવાનું શરૂ કરશે. આમ તમારે આના સાદી સાવ ફિગર સમજવી હોય તો અમે આવું કહીએ છીએ કે અહીંયા આખું પાઈ ઇલેક્ટ્રોનનું વાદળ જે છે એ તમને ઉપર અને નીચેના સમતલ ઉપર આખું આમ આચ્છાદિત થઈને ફરતું હશે. જેમ કે અત્યારે હું તમને એમ કહું કે મારી પાસે આ કાગળ છે અને આ સિગ્મા બંધ છે, તો અહીંયા એક ઉપર વાદળ ફરે છે, એમ એક વાદળ અહીંયા નીચે પણ ફરતું હશે. તો આવી રીતે 6 પાઈ ઇલેક્ટ્રોનનું વાદળ બધી જ બાજુ જો સરખે સરખું ફરવાનું શરૂ કરે એટલે અહીંયા જે કાર્બન કાર્બન વચ્ચે પાઈ ઇલેક્ટ્રોન ક્લાઉડ છે એટલું જ અહીંયા છે, એટલું જ અહીંયા છે, એટલું જ અહીંયા છે, એટલું જ અહીંયા છે, એટલું જ અહીંયા છે. તો આનો મતલબ શું થઈ ગયો કે બધાની બંધ લંબાઈ કેટલી થઈ ગઈ? 1.39 એંગસ્ટ્રોમ એક સરખી થઈ જશે. સમજાણું તમને? જે કેક્યુલેનું સ્ટ્રક્ચરનો જે પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમ અહીંયા સોલ્વ કરવામાં આવેલો છે. એટલે એનો મતલબ આ ડોનટ ટાઈપનો શેપ એક બતાવેલો છે જેમાં ડીલોકલાઇઝેશન્સ ઓફ આપણે ઇલેક્ટ્રોન જોયું છે. એટલે તમે જોશો તો બધા જ કાર્બન કાર્બનની બંધ લંબાઈ કેવી થઈ ગઈ? એક સરખી. બીજું તમે ડાયપોલ મોમેન્ટ તમે જોવા જાઓ તો એનો એ પણ કેવી થઈ જશે? 0 થઈ જશે. અને કોઈ પણ એનો સમઘટક તમને મળવાનો નથી. તમને ખબર હોય તો થોડાક સમય પછી આવી રીતે તમે ન બતાવતા, આપણે બધાને ખબર છે કે આપણે બેન્ઝીનનું સ્ટ્રક્ચર કેવી રીતે રજૂ કરીએ છીએ, તો કે હવે આ વર્તુળાકાર. આ વર્તુળાકાર શું બતાવે છે તો કે 6 પાઈ ઇલેક્ટ્રોન આખા સમગ્ર વલયમાં સતત એવી રીતે ઘૂમે છે કે કોઈ પણ બે કાર્બન કાર્બન વચ્ચે ઇલેક્ટ્રોનનું વાદળ સમમિત રીતે ગોઠવાયેલું હોય, સરખું જ ગોઠવાયેલું હોય, વીજભારની ગુણવત્તા પણ સરખી હોય, એટલે કાર્બનની પણ ગુણવત્તા સરખી આવે. તો એને બતાવવા માટે હવે આપણે આવી રીતે પણ રજૂ કરીએ છીએ. આ જ ગતિશીલ સંતુલનને ભવિષ્યમાં રેઝોનન્સ સ્ટ્રક્ચરથી પણ રજૂ કરવામાં આવી. એટલે બીજી જે થિયરી આપણી જે રેઝોનન્સની હતી, તમને યાદ આવે તો આપણે આગળ કેમિકલ બોન્ડિંગ લેસનની અંદર
આપણે એવું જણાવ્યું હતું કે કેક્યુલે જે આ બંધારણ બતાવ્યું હતું અને આ બંધારણની વચ્ચે કેક્યુલે જે બીજું બંધારણ બતાવેલું હતું, રાઈટ? આ બંને બંધારણનું આપણે એક બંધારણ આપણે જો રજૂ કરવું હોય તો એ આ રીતે રજૂ કરી શકાય. સપોઝ કે આને હું બંધારણ નંબર 3 કહું છું, આને હું બંધારણ નંબર 2 કહું છું અને આને બંધારણ નંબર 1 કહું છું. તો અહીંયા એવું આને કેનોનિકલ સ્ટ્રક્ચર આપણે નામ પાડ્યા હતા, યાદ આવે છે? અને આ એનું શું છે? હાઇબ્રિડ સ્ટ્રક્ચર છે. તો આ હાઇબ્રિડ સ્ટ્રક્ચરની મદદથી પણ તમે સમજી શકો છો કે આનું 50% અને આનું 50% યોગદાન જે છે એ આમાં આવેલું છે. એટલે જ કહી શકાશે જો આના અને આના બંનેના 50% યોગદાન આમાં આવેલા છે એટલે બંધ લંબાઈનો પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. બીજું કે આ ખૂબ જ સતત ત્વરિત ગતિમાં જ્યારે હશે તો પોતે સ્થિતિ ઉર્જા ઘટાડી નાખશે, કારણ કે આના માટે એને અમુક ઉર્જાનો વ્યય કરવો પડશે. અને એ છે એ બધા ડેટા એવું બતાવે છે કે 36 કિલો કેલરી પર મોલ જેટલી, એટલે કે અંદાજિત 150.62 કિલો જૂલ પર મોલ ઉર્જા શું થઈ ગઈ? તો કે ઘટી ગઈ. આના માટેનો પણ એક બહુ સરસ નમૂનો છે પણ આપણી બુકમાં આપેલો નથી, જેમાં હાઇડ્રોજીનેશનથી આખી આ ઘટનાને સમજાવવામાં આવેલી છે. હું તમને બહુ ઝડપથી આમ સમજાવવા માંગુ છું કે મારી પાસે એક સાયક્લોહેક્ઝિન હોય, આ બંધ તોડવો હોય અથવા બંધ તૂટે તો 28.6 કિલો કેલરી ઉર્જા ઉત્પન્ન થાય જો એમાં હાઇડ્રોજન નિકલ ઉદ્દીપકની હાજરીમાં નાખવું તો. જો હવે એવી રીતે મારી પાસે આવા 2 હોય, 2 મોલ હાઇડ્રોજન, તો 28.6 ગુણ્યા 2 એટલે 57.2 કિલો કેલરી ઉર્જા ઉત્પન્ન થાય. જો બેન્ઝીનનું સ્ટ્રક્ચર આવી રીતે ફરતું ન હોત અને આવું હોત, જેને આપણે કાલ્પનિક સ્ટ્રક્ચર સાયક્લોહેક્ઝાટ્રાઇન કહીએ, તો 85.8 કિલો કેલરી ઉર્જા થાય. પણ આપણે 85.8 જોવા ન મળી, એને બદલે ફક્ત 49.8 જ પ્રયોગ જોવા મળ્યો. તો બાકીની ઉર્જા ગઈ ક્યાં? તો કે 36નો ગેપ પડ્યો એ આ સસ્પંદનમાં વપરાતી હોવી જોઈએ. એટલે રેઝોનન્સ થિયરી જે છે ને, આમ જેને કહી શકાય કે આ બંને મોલેક્યુલર ઓર્બિટલ થિયરી અને રેઝોનન્સ થિયરીએ આમ જેને કહેવાય મોર છાપ લગાવી દીધેલી છે કે બેન્ઝીન જે છે એની અંદર આ ઉર્જા આટલી ઓછી થઈ ગઈ. એનો મતલબ ખબર પડી, જેમાં ઉર્જા ઓછી થઈ જાય તો આવબાવના નિયમ મુજબ એ સ્થિરતા પ્રાપ્ત કરે, અને જે સ્થિરતા પ્રાપ્ત કરે તો એ પછી યોગશીલ પ્રક્રિયા આપી કેમ શકે? અને યોગશીલ પ્રક્રિયા આપી ન શકે તો એ વિસ્થાપન પ્રક્રિયા તરફ જ જે છે એ વધુ ને વધુ આગળ વધતું હોય છે. તો આની મદદથી આખું આપણે આ બંધારણ જે છે એ સમજેલા છીએ. થોડુંક ટેક્સ્ટબુક કરતાં હું અહીંયા ડિટેલિંગમાં ગયેલો છું, એટલે આ ટેક્સ્ટબુકને પણ સાથે રાખજો ને આપણો આ જે વિડીયો લેક્ચર જે છે એને પણ સરસ રીતે તમે સમજશો તો આખું બેન્ઝીનનું બંધારણ લાંબા સમયના ઘણા વર્ષોના, આમ તમે જોવા તો 1825થી શરૂ કરીને 1937 સુધીની આ મુસાફરી હતી જે અહીંયા આપણે સમજાવેલી છે. હવે આના પછીના અંકે આપણે એરોમેટિસિટી પણ એક બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, એમાં આગળ વધશું.